શું તમને ખબર છે કે આજે આપણે બજારમાંથી અલગ અલગ કંપનીના શેમ્પૂ લઈને આવી ગયા છે? તમે જોઈ શકો છો વાટિકા છે, હેડ એન્ડ શોલ્ડર છે, ચીક છે, ડવ છે અને અલગ અલગ કંપનીના છે. અને મિત્રો અમુક શેમ્પૂ 2 રૂપિયાનું છે અને અમુક શેમ્પૂ 1 રૂપિયાનું છે. તો સૌથી પહેલા આપણે બજારમાંથી આજે 6 શેમ્પૂ લઈને આવી ગયા છે અને અલગ અલગ કંપનીના છે. તો આજે શું કરવાનું છે એ હું કહું તો આજે મિત્રો આજે એક આપણે પ્લાસ્ટિકનો ગ્લાસ લઈને આવી ગયા છે અને આજે 6 કંપનીના અલગ અલગ શેમ્પૂ લઈને આવી ગયા છે. તો આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે કે આ બધા શેમ્પૂ ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરી જોઈએ. તો સૌથી પહેલા તમને બધા શેમ્પૂ ગણાવી દઉં. ચલો, આ 1 નંબરનું શેમ્પૂ, આ 2જા નંબરનું શેમ્પૂ છે અને આ 3જા નંબરનું શેમ્પૂ છે અને ત્યાર પછી આ 4થા નંબરનું શેમ્પૂ છે અને ત્યાર પછી તમે આ 5મા નંબરનું શેમ્પૂ અને ત્યાર પછી આ 6ઠા નંબરનું. તો 6 નંબરના શેમ્પૂ અલગ અલગ કંપનીના છે. તો સૌથી પહેલા આપણે ચીક શેમ્પૂને અહીંયાથી તોડી લીધું હતું અને ત્યાર પછી આપણે એક તમે વાંચતા જશો કંપનીનું નામ તો ચીક છે. અને સૌથી પહેલા તો ચીક શેમ્પૂનું જે કંપની હતું એનું શેમ્પૂ કાઢીને આપણે પ્લાસ્ટિકમાં તમે જોઈ શકો છો પ્લાસ્ટિકના ગ્લાસના અંદર અત્યારે આપણે નિતારી લીધું છે અને ત્યાર પછી થોડું વ્યવસ્થિત નિતારીએ કે જેટલું પણ શેમ્પૂ હોય તો નીતરી જશે તો બહુ સારું રહેશે. અને ત્યાર પછી મિત્રો આપણે બીજી કંપનીનું શેમ્પૂ લેવાનું છે. તો બીજી કંપનીના અંદર આપણે અત્યારે ડવ કંપનીનું શેમ્પૂ લીધું છે અને આની પ્રાઇસની વાત કરીએ તો 2 રૂપિયાવાળું શેમ્પૂ મળ્યું હતું તો થોડું વધારે પણ છે. આના અંદર બહુ સારું શેમ્પૂ આવે છે અને તમે જોઈ શકો છો આનો કલર એકદમ અલગ જ કલર છે શેમ્પૂનો. તો શેમ્પૂનો થોડો કલર પણ આપણને અલગ જ દેખાય છે. તો જોઈએ છીએ કે આ બધા શેમ્પૂને મિક્સ કર્યા પછી કેવો કલર ફાઇનલી બને છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલા તમે જોઈ શકો ડવ શેમ્પૂને એકદમ તોડી નાખ્યું હતું આપણે. અને ત્યાર પછી 3જા નંબરની વાત કરીએ તો હેડ એન્ડ શોલ્ડર કંપનીનું અહીંયા તમે જોઈ શકો છો આ શેમ્પૂ છે અને આ શેમ્પૂની પ્રાઇસની વાત કરીએ તો લગભગ 2 રૂપિયાનું છે. અને જોઈએ છે કે આના અંદર પણ કલર થોડોક અલગ જ દેખાય છે. આપણા વિડીયોની અંદર તમને દેખાતું જ હશે. અને બધા શેમ્પૂ અહીંયા તોડવાના છે. તો આ 3જા નંબરનું આપણે શેમ્પૂ તોડી નાખ્યું. પ્રાઇસ થોડી ઓછી હોય છે અને ત્યાર પછી આનો કલર તમે જોઈ શકો છો મિત્રો. આનો કલર એકદમ એને જે શેમ્પૂનું ઉપરનું જે પેકિંગ હોય છે ને એવા કલરનો અહીંયા શેમ્પૂ નીકળે છે. તો થોડો આનો પણ કલર અલગ છે અને તમે જોતા જશો આ 4થા નંબરનું કે 4થા નંબરનું શેમ્પૂ છે આપણે તોડ્યું છે. તો સૌથી પહેલા એનું પણ અત્યારે શેમ્પૂ જે કાટકીના અંદર હોય બધું કાઢી લેવાનું છે. અને ત્યાર પછી તમે જોઈ શકો મિત્રો 5મા નંબરના અંદર કોઈ બ્લેક કલરનું શેમ્પૂ છે અને એને કલર થોડો અહીંયા મિક્સ થયો તો બહુ સારું દેખાય છે. ગ્લાસમાં તમે નજર કરો એકવાર કેવું દેખાય છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ ગ્લાસના અંદરથી અહીંયા આપણે શેમ્પૂ પાડીએ છીએ તો કલર અલગ અલગથી દેખાય છે. તો ગ્લાસના અંદર તમે નજર જોઈ શકો છો. અને મિત્રો ફાઇનલી આપણા જોડે એક જ શેમ્પૂ બચ્યું છે. એનું નામ તમે અહીંયાથી વાંચી શકો છો. ઇન્દુરેખા કંપનીનું શેમ્પૂ છે. તો સૌથી પહેલા એને પણ તોડીએ છીએ મિત્રો. અને મિત્રો એને તોડ્યા પછી તમે જોઈ શકો છો એનો શેમ્પૂનો કલર કંઈક અલગ જ છે. સૌથી પહેલા તમે જેનું પેકિંગ છે ને એવો જ કલર છે. સોનેરી કલર પેકિંગ છે તો એના પણ એ સોનેરી કલરનું જ અહીંયા તમે શેમ્પૂ દેખાતું જશે તમને જોઈ શકો છો. અને મિત્રો હવે શું કરવાનું છે આપણે તો આપણે એ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે એક લાકડી લાવવાની છે અને પછી મિક્સ કરવાનું. તો સૌથી પહેલા ફાઇનલી મિત્રો હું તમને બતાવી દઉં. દેખો બધા કલર અલગ અલગ હતા તો બધા કલરને અત્યારે આપણે મિક્સ કર્યા શેમ્પૂ વાળા અને ફાઇનલી તમે જોઈ શકો એનો કલર કેવો દેખાય છે. અને ત્યાર પછી આપણે એક લાકડી લાવીએ અને ત્યાર પછી એને ગોળ ગોળ ફેરવીને अच्छी મિક્સ કરી નાખીએ અને પછી તમને બતાવું કે ફાઇનલી એનો કલર કેવો નીકળે છે. તો થોડી વાર મિક્સ કરવા માટે આપણે અહીંયા લાકડી લઈને આવી ગયા હતા અને મિત્રો તમારી સામે અત્યારે આપણે મિક્સ કરીએ છીએ. મિક્સ કર્યા પછી ફાઇનલી કલર કયો આવે છે જોઈએ છે. તમે જોતા જશો પ્લાસ્ટિકનો ગ્લાસ છે તો થોડી પકડવામાં થોડી મુશ્કેલી થતી હતી. તેના માટે આપણે આવી રીતના પકડીએ છીએ કેમ તો વધારે તાકાતથી પકડે તો ગ્લાસ અહીંયાથી ગૂંચો વળી જાય છે. તેના માટે થોડી તકલીફ પડે છે. અને લાકડીથી ફેરવાથી ફાઇનલી મિત્રો કલર થોડો ચેન્જ થવા લાગ્યો હતો. કલર ચેન્જ થવા લાગ્યો છે અને તમે કલરની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેવો કલર થઈ ગયો છે. હજુ થોડું મિક્સ કરીએ અને પછી જોઈએ કે ખરેખર આનો કલર કેવો મિક્સ થાય છે અને પછી ફાઇનલી કલર કયો આવે છે એ પણ આપણે તપાસ કરી જોઈએ. તો આપણે ઘણી જ વાર ફેરવવું પડશે ને પછી જ આપણને ખબર પડશે કે આનો ફાઇનલી કલર કેવો આવવાનો છે. અને થોડો મિક્સ થયા પછી તમે જોઈ શકો છો એકદમ કલર પણ ચેન્જ થવા લાગ્યો હતો. અને સવારના અંદર થોડું શેમ્પૂ અહીંયાથી ઠંડકમાં ચોંટી ગયેલું હતું. તેના માટે થોડું ફેરવવામાં આપણે મિક્સ કરવામાં પણ થોડી તકલીફ પડતી હતી. અને મિક્સ થયા પછી તમે મારી લાકડીની અંદર તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે મિત્રો તમે જોતા જશો. અને ફાઇનલી મિત્રો કંઈક આવો કલર બની ગયો છે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ કંપનીના શેમ્પૂ મિક્સ કર્યા પછી એને આવો કલર બન્યો હતો. અને તમને બધાનો મારો વ્લોગ પસંદ આવે ફાઇનલી મિત્રો